અલે કેશવ, આ 1000 વાળી મજૂરી અને 200 વાળી મજૂરીમાં શું ફરક છે? પુષ્પાભાઈ, 200 વાળીમાં કોઈ ટેન્શન નહીં અને 1000 વાળીમાં એવું છે કે જ્યાં એટલે પાછા આયા એની કઈ ગેરંટી નહીં. 1000 વાળીમાં તો રિસ્ક છે. મારા કેટલાય ભાઈબંધો જ્યાં હજી પાછા જ નહીં આયા. બહુ રિસ્ક છે એની અંદર, ના જવાય એની. એ હું બાકે જાય ને ભાઈ. 1000 વાળી મજૂરી બે ગયું. ઓ પુષ્પાભાઈ, તમે આ બહુ ખોટું કરી રહ્યા છો. 1000 વાળી મજૂરીમાં ના જવાય. તારે થોડા સમયમાં પૈસા વાળું થવું છે કે નહીં? તને ખબર છે ને એક દાડો હું ગુજરાત ઉપર રાજ કરવાનો છું. તો શરૂઆત અહીંથી જ થશે. ચૂપચાપ બેહી જા. ચલો ભાઈ ચાલુ કરો. એ ભાઈ બંધ, હું પાછો ના આવું ને ઘેર તો કહી દેજે કે સાહેબ હો. अरे काका, तुम कैसे रास्ते में से लाए हो? सब कोटा कोटा घुस गया मेरे को. તારું હળી જેલું હિન્દી બંધ કર, હું ગુજરાતી જ છું. એવું છે? આ તો રસ્તામાં કોઈ બોલ્યા નહીં એટલે આપણને એવું લાગ્યું કે પેલા હશે બિહાર બાજુના. શું કામ શું કરવાનું હોય? અહીંયા છે. ચલો તમે બધા અહીંયા ઉભા રહો, અમારા દેવની ભક્તિ કરી લેવા દો મને. આ કરી લો. આ શું કામ કરવાનું છે? ઉભા રહો 1 મિનિટ, મને લેવલ થી વાત કરવા દો. શું કામ કરવાનું છે અહીંયા? આપણે નકલી વિમલોનો બિઝનેસ કરીએ છીએ. તમારે એ બધાનું પેકિંગ કરવાનું. પણ એક કામ તો અમે કદી કરેલું જ નહીં. આ અમારો એક જૂનો અને જાણીતો વફાદાર માણસ છે જે તમને બધું શીખવાડે છે. શીખવાડ દેશે ને? કમ્પ્લેટ. સારું ચલો. અલા કેશવ, હા 10-15 વિમલો ખીચામ ગાલું કોઈ ખબર નહીં પડે. અલે ના લેવાય એવી રીતે. એ લોકો માફિયા માણસ છે, મારી નાખશે. તાર ખાવે ને તો ગલ્લે જઈને લઈ લેજે. સારું યાર. ડીએસપી ગોવિંદ સાહેબ, હવે તો બધા મર્યા, ભાગવું પડશે બધે. અલે ગોવિંદ સાહેબ ની રેડ પડી છે, ભાગો 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 ભાગો. આ તો કોંડા રેડ્ડી ના માણસો જ છે. ઊભી ચાલ તું, ફટાફટ રેડ પડી. મારી વાત સાંભળ, લાખોનો માલ છે, આ બધું લઈને ભાગીએ. ચલ તું જા, હું આવું છું. તું જા, હું આવું છું. આ છે એમનો નવો હડ્ડો. હવે તો પકડી પાડી. મારો હાનો ભાગી ગયો. કાંઈ વાંધો નહીં, પકડી લઈશું અમે. વાહ પુષ્પાભાઈ, તમે તો જબરો ઓલા ડીએસપી ના ગોડો બનાવ્યો અને માલે હંતાડીને આવતા રહ્યા. માની ગયા ને? માની ગયા. પણ લે કેશવ, જો હું પેલા પોલીસ વાળા ડીએસપી મળી ગયો હોત
તો મને ઊંધો લબડાઈને પછી બરફ ઉપર ઊંઘાડીને કેવો મારે. એટલે તો તમને કહેતો હતો કે 1000 વાળી મજૂરીમાં ના જવાય. એટલે કેશવ, મારા હારા ગરીબ, તારે આખી જિંદગી ગરીબ જ રહેવું છે એવું લાગે. હવે મેં આટલું ઊંચું વિચાર્યું ના હોત અને આ કામ ના કર્યું હોત તો આ આપણને મોકો મળે જ. આ મેં જેટલો બધો માલ હંતાડ્યો પેલા કોંડા રેડી ગેંગનો. હવે એ લોકો મને ગોતતા આવશે અને 1000 રૂપિયા તો છોડ, મોઢે માંગ્યા આલશે. 1 કરોડનો માલ હશે અરે? એટલો બધો નહીં હોય. 2 કરોડનો? હા એટલો હશે. એટલે 1 કરોડ 2 કરોડ કરતા વધારે કે ઓછા? તો પછી યાર જેટલા નો હોય આપણે હવે લાખોપતિ બનવાના. આજથી પુષ્પાનો રાજ શરૂ. પુષ્પા રાજ થૂકેગા. અભી તો मैंने વિમલ ની ખાઈ ગઈ. થૂ આને દો. મારા પેલા લોકો બહુ હેવી માણસ લાગે છે. કોંડા રેડ્ડી ગેંગના જ લાગે છે. હા લાગી, મને બી એવું લાગે છે ભાઈ. આવા દે. હવે આપણો જમાનો છે, જો આપણે ધંધો કરીએ. આઈ રે મારો ભાઈ, આને જ માલ અંધાડ્યો. એ ભલે માલનું ચોક કહેશે, પોલીસ વાળા માણસ હશે તો. હા ભાઈ, હું પુષ્પા છું. ધીમે બોલો શું હતું? તું જ પુષ્પા છે? ઉભા રહો, લેવલ ટુ લેવલ વાત કરીએ. તમે કોણ છે એ બતાવો પહેલા. હું કોંડા રેડ્ડી ગેંગનો માણસ જોલી રેડ્ડી છું અને તે જેનો માલ સંતાડ્યો છે ને હું એ જ છું. એવું છે તો તડકો બહુ પડે છે, ક્યાંક સાયલે જઈને વાત કરીએ. ચલો બોલો ભાઈ, હું જ પુષ્પા છું. બોલો. હું હાલે લેવલ તો લાવો. હા તો લેવલ લાય. હું જ પુષ્પા છું. બોલો ભાઈ. માલ ક્યાં સંતાડ્યો? માલ એમને એમ થોડી બતાવાય ભાઈ. માલ બતાવી દેજે. લે ભાઈ શાંતિ રાખ, માણસ મરી જશે તો માલ ક્યાંથી મળશે? સારું ચાલ, તારા લીધે જ પ્રેમથી વાત કરું છું, સમજાવું છું આનું, બરોબર? નકર આ જોલી કોઈના જોડે પ્રેમથી વાત કરતો નહીં. ચાલ. અલ્યા ભાઈ, તમે ધંધો વિમલ નો કરો અને ખાવશો તાનસન. અલે વિમલ તો અમે નકલી બનાવીએ છીએ અને આ તાનસેન તો ઓરિજિનલ ખાઈએ. અરે જબરા લોકો છે યાર. તાનસેન બાનસેનની વાતો છોડ અને તે માલ ક્યાં અંતાડ્યો એ કે, અને કેટલા પૈસા લેવાના, કેટલું કમિશન લેવાનું એ કે. પેલા પુષ્પાને એ બતાય કે તારો માલ એક્ઝેક્ટ હતો કેટલાનો? 2 લાખનો હતો. હા તો પુષ્પાને 50,000 આલ દેજે. 50,000 જેવું તારું મોઢું જોયું તે? તમને નહીં 10 ની ફાટેલી નોટ જેવું છે. તો ભાઈ જો 50,000 ના આલવા હોય ને તો માલ બી નહીં મળે. જાઓ. તારા 50,000 જોતા હોય ને તો મારા બોસ જોડે વાત કરવી પડશે. કોણ છે તારો બોસ? મારો બોસ કોંડા રેડ્ડી. હા તો ચાલ, એ એના કોંડા નહીં મળતા. એ શું થયું? એના કોંડા નામ નહીં, એનું કોંડા રેડ્ડી નામ છે. એવું છે યાર, મને નામ ભૂલવાની બીમારી છે. હેડો. એક ભાઈએ આપણો 2 લાખનો માલ પકડાતા બચાવ્યો છે અને એ ભાઈ તમને મળવા માંગે. બોલાવો, લાવો મળીએ. પુષ્પા, અરે અમારા બોસ કોંડા રેડ્ડી સાહેબ, આ તમને એના કોન્ડે કહેતો હતો. શું વાત કરો છો? એના કોન્ડે કહેતા હતા ભાઈ તમે? અરે ના સાહેબ, આ તો મારું નામ ભૂલવાની આદત છે એટલે યાર, સમજે? એના કોન્ડા નતો કહેતો યાર. તમે આવું યાર ચાંપલાગીરી કરો થોડી ચાલે યાર. અરે સાહેબ એ બધું જવા દો ને, વાત ધંધાની વાત કરો, ધંધાની. આ તો સમજાવો, ચલો ધંધાની વાત. જો સાહેબ, તમારો 2 લાખ રૂપિયાનો માલ પોલીસ રેડ મારીને લઈને જવાની હતી, બરાબર? તો મેં બધો માલ બચાવી લીધો તો 2 લાખ રૂપિયાનો તમારો ફાયદો થતો હતો. તો મેં અમને કીધું મને 50,000 રૂપિયા આલો અને તમારો 2 લાખનો માલ સંતાડેલો હું તમને બતાવી દઉં. તો આ ભાઈ તો મને એવું કહે છે કે તારું મોઢું છે 50,000 જેવું, ફાટેલી 10 ની નોટ જેવું તારું મોઢું છે, એવું કહે છે તમારો માણસ મને. શું વાત છે? 10 રૂપિયાની ફાટેલી નોટ જેવું મોઢું લાગે છે આ ભાઈનું.
બોલો આમ થોડી તો માપ રાખો ભાઈ. 2 રૂપિયાની ફાટેલી નોટ જેવું ઈ નથી અનમોલ. જો તમારા લોકોએ આવી મારી મજાક ઉડાડવી હોય ને તો હું તમારો 2 લાખનો માલ નહીં બતાવું. જાઉં, હું તો જઉં છું ભાઈ. જાઓ. ઓ ભાઈ જરા શાંતિ રાખ, તને તારા 50,000 મળી જશે. 50,000 નહીં. હવે મારે તમારી જોડે રેગ્યુલર કામ કરવું છે. મારે 4%ની પાર્ટનરશિપ જોઈએ તમારી જોડે. કરશો? બોલો. જા, તને મળી જશે તારી 4%ની પાર્ટનર. અરે પુષ્પાભાઈ 4%માં ના લેવાય, નુકસાન પડશે આપણને છેલ્લે. એટલે 4%માં તને ના ખબર પડે. હમણાં આપણે પૈસા લઈએ ને તો ગુલામ કહેવાઈએ, અને 4% કમિશન લઈએ ને તો આપણે ધંધામાં ભાગીદાર થઈ જઈએ. આમ જ તો આગળ વધાય. પુષ્પાનું દિમાગ. તો ભાઈ ચલો હવે માલ ક્યાં છે એ તો બતાવો. ચલો હેડો. ચાલો બતાવો. ચાલો. તમે લોકો અહીંયા ઉભા રહો. હું મારા ઉઠિયા માણસને કહી માલ નીકળાવું છું. તમને ઈશારો કરું એટલે તમે આવી જજો. બરાબર? આપણો માલ સંતાડવા આલ્યો તો ને, ક્યાં છે? પાણીમાં સંતાર રાખ્યો. હા તો જા, નીકાળી લઈ જા હવે. મારી મજૂરી તો લાવો 50 રૂપિયા. એટલે આ 50 રૂપિયાની મજૂરી માટે શું રોવે છે લ્યા? હિસાબ તો આવા દે. અત્યારે તો મારા પાસે વિમલ ખાવાના પૈસા નહીં. તો ભરા લેતા આવું. આ જા, લેતો જા. આઈ જાઓ, આઈ જાઓ. ટેન્શન ના લો, તમારો માલ એકદમ સેફ છે. જો તમારો માલ મારા 50 રૂપિયા લાવો. અલે હું માંગતા ને માંગતા આલી દઈશ. લે, આ કરોડોની પાર્ટી ઉભી છે. જ્યાં ઘેર પડી જા પાછો. લો ભાઈ, તમારો માલ ચેક કર લો. ચલી રેડી, જરા ઠીકથી ચેક કરો માલ પૂરેપૂરો. અલે પૂરેપૂરો છે, ચેક કરો. અલે પુષ્પા આવું કર્યું? શું કર્યું જોલી? હા, વિમલ બધી લાલ થઈ ગઈ અને 2 લાખ રૂપિયાનું નુકસાન થયું. પુષ્પા બેટા, હવે તમે તો ગયા. જ્યાં સુધી મારું આ 2 લાખ રૂપિયાનું નુકસાન ભરપાઈ નહીં થતું તો સુધી ગુલામી કરવા રેડી થઈ જાઓ. હવે કેટલા વાગે આવવાનું? પહોંચો સવારથી. ચલો કેશવ, કાલથી ગુલામી ચાલુ. જવા દો અત્યારે તો. ઠીક છે, કાલ ભૂલતા ના પણ. સારું, આવી જઈશું. અલે પુષ્પાભાઈ, આ તો શું થઈ ગયું યાર? આખા ગુજરાત ઉપર રાજ કરવા નીકળ્યા હતા ને એના કંડાને ત્યાં ગુલામી કરવી પડી આપણે. હવે શું કરીએ? હવે આપણી કિસ્મત ખરાબ હોય તો શું કરીએ? બોલ. પણ હવે શું કરશું આપણે હવે આગળ? આગળ તો યાર શું, મને નહીં ખબર. કેમ કે હજી સ્ક્રિપ્ટ નહીં લખી. હવે આ વિડીયો કેટલી લાઈક આવે છે કઈ ખબર પડે. બરોબર, લાઈક વધારે આવે તો બીજો ભાગ બનાવવાનો, નકર વિચારતા રહેવા દો.